હેલો, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. અમે આવી ગયા છીએ સ્પાઇસ બોક્સ રેસ્ટોરન્ટ અને થાલમાં. હું તમારી સાથે છું જિજ્ઞાસા. ભાઈ, શિયાળો ચાલી રહ્યો છે એટલે એકદમ ગરમ ગરમ સ્પાઇસી ખાવાની ઈચ્છા સૌ કોઈને થતી હોય છે. અને એમાં પણ તમે જો બજારમાં એ લીલા શાકભાજી જુઓ ને તો એમ જ થાય કે હવે આમાંથી તો કંઈક બનાવવું જ છે. પરંતુ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે કે હવે શું બનાવવું. એટલે આજે ખાસ તમારા માટે એક અલગ જ રેસીપી લઈને આવ્યા છીએ કે જે તમામ લીલા ભાજીથી બનાવવાના છે. અને એક વસાણું લઈને આવ્યા છે કે જે જોઈને જ તમને એવું થઈ જશે કે આજે તો હું એ બનાવવાની છું. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે મારી સાથે છે હોમ શેફ શીતલબેન. શીતલબેન, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. શીતલબેન, 2:30 વાગ્યાનો સમય થાય ને એટલે દર રવિવારે અમારા દર્શક મિત્રો છે ને રાહ જોઈને બેઠા હોય કે આજે શું નવી રેસીપી હશે. તો આજે આપણે શું બનાવવાના છીએ? આજે આપણે હરાભરા લોલીપોપ બનાવશું, જે આપણે આ વંડરનો સુપ્રીમ ગરમ મસાલાનો ઉપયોગ કરી અને આપણે બનાવશું. બિલકુલ. તો આજે બનાવવાના છીએ હરાભરા લોલીપોપ. એટલે જોઈને નામ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હવે જોઈએ કે કેવી રીતે બને છે. તમે આ રેસીપી માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે? તો મેં આમાં પાલકની ભાજી, સુવાની ભાજી, બથવાની ભાજી ને બ્રોકોલી અને લીલા વટાણા તેને બ્લાન્ચ કરી ઠંડા પાણીમાં એડ કરી અને એને પીસી લીધા છે. અને આ ફણસી છે જેને મેં ચોપરમાં ક્રશ કરી લીધી છે. આ લીલી ડુંગળી છે જેને પણ મેં ચોપરમાં ક્રશ કરી લીધી છે. આ લીલું લસણ છે. અત્યારે બધું ગ્રીન બધું મળતું હોય છે એટલે મેં બધું ગ્રીન જ ઉપયોગ કર્યું છે. અને આ તોફું, કારણ કે અત્યારે સેહત માટે તોફું બધાય જરૂરી સમજે છે એટલે મેં તોફુનો ઉપયોગ કર્યો છે. અને આ બટેટા છે, 2 નંગ છે જે મેં બાફીને ખમણીને લીધા છે જેથી એમાં કણી ન રહે. અને આ ફ્લાવર છે એને પણ મેં ચોપરમાં ક્રશ કરી લીધેલું છે. 1 ચમચી કોર્નફ્લોર છે અને 1 ચમચી રાઈસનો ફ્લોર છે. એ મેં 2 મિક્સ કરીને લીધા છે. આ છે બ્રેડ ક્રમ્સ છે. આ વેસણ છે જે મેં શેકી અને 2 ચમચી જેટલો લીધો છે. અને આ બધા મસાલા છે એમાં મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે. આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણો સુપ્રીમનો ગરમ મસાલો, જે આપણી રેસીપીને 4 ચાંદ લગાવી દેશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. બિલકુલ. એટલે જ્યારે પણ તમે જે ઇન્ગ્રેડિયન્ટ્સ કીધા એમાં તમે ખાસ કરીને ભાજીનો ઉપયોગ કર્યો છે. અને ઘણા લોકોને એવું થતું હોય કે શિયાળો છે તો શિયાળામાં સરસ મજાનું એકદમ લીલુંછમ શાકભાજી હોય પણ બનાવવું શું એ ના ખ્યાલ હોય. એટલે એવા લોકો જે કન્ફ્યુઝ હોય, ભાજી જોઈને એમને થતું હોય કે કેટલી સરસ ભાજી છે પણ તો મારે શું બનાવવું, એ લોકો માટે ખાસ આ એપિસોડ છે. એટલે આપણે આ રેસીપીની શરૂઆત હવે કરીએ. જનરલી બાળકો ભાજી ખાતા નથી હોતા. એટલે આવું કંઈક વેરિએશન કરીએ તો બાળકો પણ ખાઈ લે. શરૂ કરીએ આપણે? ચાલો. તો સૌથી પહેલાં આપણે તેલ એડ કરશું, 1 ચમચા જેટલું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં ડુંગળી એડ કરશું અને લસણ 2 એડ કરી દઈશું. આ ગ્રીન 2 છે એટલે આપણે બહુ ઝાઝી વાર નહીં સાતળશું. હવે આપણે ફણસી એડ કરશું. આ બધી હવે આપણે આ ભાજી બધી પીસેલી છે એ આપણે એડ કરી દઈશું. અને વિન્ટર દરમિયાન જ આ બધા જે ગ્રીન વેજીટેબલ્સ છે એ આવતા હોય એટલે આ જ સમય ખાવાની પણ એટલી મજા આવે અને તમારા હેલ્થ માટે પણ સારી. એટલે એવી આપણે એક રેસીપી અત્યારે બનાવી રહ્યા છીએ કે કદાચ જે ભાજી છે એ બધી જ ભાજી એક રેસીપીમાં આવી ગઈ છે. સાથે સાથે તમે જે અત્યાર સુધી કબાબ ખાતા હોવ છો એમાં પણ એક તમને નવું વેરિએશન મળી જશે. અને જે બેનિફિટ્સ છે આ બધા વેજીટેબલ્સના એ પણ તમને એક સાથે મળી રહેશે. અને શીતલબેન, અમે દર વખતે અમારા એપિસોડમાં એ જ ટ્રાય કરતા હોઈએ છીએ કે અમે જે વેજીટેબલ્સ છે એના બેનિફિટ્સ પણ જોઈએ છીએ અને એને કેવી રીતે યુનિક રીતે પ્રેઝન્ટ કરવું એ પણ અમે જોતા હોઈએ છીએ. એટલે તમારી હેલ્થ પણ સચવાઈ રહે. અને જે અત્યારના જમાનામાં લોકો ખાતા હોય છે અલગ અલગ વસ્તુ, ફાસ્ટફૂડ ટાઈપનું, એટલે એ ફાસ્ટફૂડ અવોઇડ કરે અને આ વસ્તુમાંથી આપણે કંઈક નવું બનાવી શકીએ અને નવું ખવડાવી શકીએ લોકોને. ફાસ્ટફૂડ બહુ નુકસાન કરે છે બાળકોને. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અને ફુદીનાના પાન છે મેં જે ઝીણા કાપીને લીધા છે, જે એનો થોડોક ટેસ્ટ ફુદીનાનો આવશે તો તમને ગમશે. અને આ બથવાની ભાજી છે તો બથવાની ભાજીને લોકો ઘણા નથી ઓળખતા. આપણે ગુજરાતીમાં તેને ચીલની ભાજી કહે છે પણ બથવાના ભાજીના બહુ ફાયદા છે.
કારણ કે બથવાની ભાજીનું તમે ખાલી પાણી પીઓ ને તો એ પણ તમને જે આ ખીલ થયા હોય તમને તો એ ખીલ તમને ઈ મટી જાય એનાથી. એટલે જો કોઈ પણ ગર્લ્સ જોતી હોય આ એપિસોડ તો એમના માટે તો આ એક સરસ મજાનો ઉપાય કહી દીધો, કેમ કે અત્યારે સૌથી વધુ એ પ્રોબ્લેમ્સ હોય છે પિમ્પલ્સનો. બહુ બધા ફેસ વોશ યુઝ કરતા હોય છે પરંતુ એ જતા નથી હોતા. એટલે તમે આવી રીતે આ જો ભાજી ખાશો, બથવાની ભાજી, એ ઉપયોગ કરશો એનો ખાવામાં, તો પણ તમારી સ્કિન પણ એટલી સારી રહેશે. એટલે તમારા હેલ્થ માટે તો સારું છે જ આ બધું, પણ તમારા સ્કિન માટે પણ એટલું જ ફાયદાકારક છે. હવે આ ફ્લાવર આપણે તો તમને આ બધી ભાજી મિક્સ કરીને આવી રીતે હરાભરા લોલીપોપ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? હું વિચારતી હોઉં કે અલગથી કેવી રીતે પ્રેઝન્ટ કરું, અને મને છે ને રેસીપી હંમેશા મારી રેસીપી એવી કલરફુલ રેસીપી બનાવવાનો શોખ. મને છે ને ફીકી ફીકી રેસીપી ન ગમે, કલરફુલ ગમે, કે જોઈને તમને ઈચ્છા થઈ જાય એમ થાય કે ના એકવાર ટેસ્ટ કરીએ આપણે. હવે આપણું આ સોતે થઈ જવા આવ્યું છે તો હવે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી એમાં આપણે બધું મસાલા અને બધું એડ કરશું. તો બધી ભાજી છે એ સોતે થઈ ગઈ છે ને ઠંડી પણ કરી નાખી છે. શીતલબેન, હવે આગળ શું કરવાના છીએ? હવે આપણે તેમાં આ બટેટા યુઝ કરશું. બટેટા એડ કરી દઈશું. પછી આ ટોફુ છે, કારણ કે એ આ વિગન પ્રોડક્ટ છે કે એને લોકો અત્યારે જીમમાં જે જતા હોય એ છોકરાઓ તો લગભગ ટોફુ જ યુઝ કરતા હોય છે. પછી ધાણા એડ કરશું. પછી આ શેકેલો ચણાનો લોટ છે એ એડ કરશું, 2 ચમચી જેટલો એડ કરશું. આ કોર્નફ્લોર અને રાઈસ ફ્લોર છે એ પણ આપણે 2 ચમચી જેટલો યુઝ કરશું. અને આ બ્રેડ ક્રમ્સ છે એ પણ આપણે 2 ચમચી જેટલો યુઝ કરશું. હવે આ મરી મસાલા છે એ એડ કરશું 1 ચમચી જેટલા. હવે આ ધાણા જીરું પાવડર છે એ પણ 1 ચમચી જેટલો યુઝ કરશું. આ ચાટ મસાલો છે એ પણ આપણે 1 ચમચી જેટલો યુઝ કરશું. અને આ મરચું પાવડર છે એ પણ 1 ચમચી જેટલો નાખશું. એ બહુ નહીં નાખીએ કારણ કે આપણે તીખાસ માટે આદુ મરચાં ને એ બધું નાખ્યું છે ને આપણો ગ્રીન કલર છે એમાં, એટલે કે હરાભરા છે એટલે આપણે એનો કલર આપણે ગ્રીન રાખવાનો છે. એટલે જેવું નામ છે એવી જ રેસીપી તૈયાર થશે હરીભરી. વંડરનો સુપ્રીમ ગરમ મસાલો આપણે એમાં એડ કરશું, જે એ પણ હું 1 ચમચી જેટલો એડ કરીશ. વંડરનો મસાલો ખૂબ સરસ આવે છે. એ બધી સબ્જીમાં તમે નાખો. કોઈ પણ એવું નથી કે એ ગરમ મસાલો તમે એક જ રેસીપી યુઝ કરી શકો. એ દાળ છે, પંજાબી સબ્જી છે, રાઈસ છે, કોઈ પણમાં તમે યુઝ કરી શકો. કેમ કે મને તો એવું, હું તો ગમે તે રેસીપી બનાવું ને તો હું ગરમ મસાલો તો એડ કરું, ભલે પછી એમાં તમે રાઈસ બિરયાની મસાલો હોય તો એ એડ કરીએ, પણ ગરમ મસાલો તો હોય જ. આ મસાલો તો હું લગભગ બધામાં એડ કરું. બીજા મસાલા હોય આપણે જે રેસીપી બનાવતા હોય એમાં બીજા મસાલો એનો એડ કરીએ, પણ આ તો મસાલો ફિક્સ જ આપણો. એટલે બીજા કોઈ મસાલા નાખો કે ના નાખો પણ એક આ મસાલો નાખો તો ટેસ્ટ સારો આવે. કારણ કે આ મસાલાથી આપણે યુઝફુલ થઈ ગયા હોય, કારણ કે આનો ટેસ્ટ આપણે રેગ્યુલર દાળ છે, શાક છે એમાં યુઝ કરતા હોય, તો આ મસાલાથી આપણે એ સ્વાદથી આપણે આદત પડી ગઈ હોય. હવે આપણે આ જીરું પાવડર છે એ એડ કરશું. હવે આ નમક એડ સ્વાદ મુજબ કરશું. હવે આપણે બધું મિક્સ કરશું. ઓલમોસ્ટ અડધી રેસીપી આપણી થઈ ગઈ છે. હવે શીતલબેન આપણે શું કરવાના છીએ? બસ હવે આપણે આ બધા બોલ બનાવી લીધા છે. હવે એને આ મેં મેંદાની સ્લરી બનાવી છે, એમાં આપણે ડીપ કરી અને આમાં બ્રેડ ક્રમ્સમાં રગદોળી અને પછી ફ્રાય કરશું. ઠીક છે. સ્લરીમાં બીજું કઈ ઓપ્શન? હા, સ્લરીમાં તમે કોઈ પણ એવું નહીં કે મેંદાનો લોટ ન હોય તો કોર્નફ્લોરની બનાવી શકો, પછી ઘઉંના લોટની બનાવી શકો, કોઈ પણની બનાવી શકો. હવે આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી દઈશું. એટલે આ બ્રેડ ક્રમ્સનો તમે ઉપયોગ કર્યો છે થોડા ક્રિસ્પી થાય એના માટે? હા, ક્રિસ્પી થાય ને.
એ થોડુંક ક્રંચ આવશે તમને. તો આપણું ઓઇલ પણ હવે ગરમ થઈ ગયું છે, તો આપણે એડ કરી દઈશું. બોલ્સ છે એ ડીપ ફ્રાય થઈ ગયા છે. હવે શીતલબેન આપણે શું કરીશું? બસ હવે એને આપણે તેલ નિતારી અને કાઢી લઈશું ને પછી આપણે એને સર્વ કરીશું ચટણી સાથે. તો હવે ડીપ ફ્રાય કરેલા બોલ રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ તરફ જઈ રહ્યા છીએ. સર્વિંગમાં શું શું છે? સર્વિંગમાં આપણે ટૂથપીક લગાવશું, એનાથી ડેકોરેટ કરશું અને ચટણી રાખશું. આ ચટણી તમે કેવી રીતે બનાવી છે એ રેસીપી પણ થોડી દર્શક મિત્રોને કહી આ ચટણીમાં મેં બીટરૂટ, એપલ અને ડુંગળીની બનાવી છે. એમાં મેં બીટરૂટ સમારી લીધા છે, બે ડુંગળી સમારેલી લીધી છે, 2 બીટરૂટ સમારીને લીધા છે અને એક એપલને સમારી લીધું છે. અને એમાં મેં 2 કાશ્મીરી મરચાં એડ કર્યા છે. એ બધાને કુકરમાં મેં સ્ટીમ કરી, મિક્સરમાં ક્રશ કરી એને ગાળી અને એમાં લીંબુ, જીરું પાવડર, મીઠું અને ખાંડ નાખી અને ઉકાળી અને થીક બને ત્યાં સુધી એને રહેવા દીધી છે. હવે તેના ઉપર આપણે આ વંડરનો સુપ્રીમ ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું. રેડી છે મારા વંડરના સુપ્રીમ ગરમ મસાલો યુઝ કરીને બનાવેલ હરાભરા લોલીપોપ. તો તમે ટેસ્ટ કરીને જણાવો કેવા લાગ્યા. જેવી રીતે શીતલબેને વાત કરી હતી કે એમને કલરફુલ રેસીપી બહુ ગમે છે, એટલે આ જોઈને તમને પણ ખાવાની ઈચ્છા થઈ જ ગઈ હશે. જેટલું કલરફુલ દેખાઈ રહ્યું છે, મને એવું લાગે છે કે આ રેસીપી પણ એટલી જ ફ્લેવરફુલ હશે. તો હું આને ટ્રાય કરી લઉં. શીતલબેન, હરાભરા લોલીપોપ રેસીપી તમે જે બનાવી હતી મેં ટ્રાય પણ કરી, બહુ જ ટેસ્ટી બની હતી. અને હવે આપણે બીજી રેસીપી કઈ બનાવવાના છીએ? હવે આપણે લચકો અડદિયા બનાવશું. ઓકે, એટલે શિયાળામાં ઘરમાં કોઈ ના કોઈ પાક તો બનતા જ હોય છે. અને હવે આ લચકો અડદિયા જો તમને ભાવતા હોય, તમારા પરિવારમાં કોઈ સભ્યને ભાવતા હોય તો કઈ રીતે બને છે એ રેસીપી તમે શરૂઆતથી લઈને એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે. શીતલબેન, લચકો અડદિયા બનાવવા માટે તમે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે? એમાં જે અડદનો લોટ છે મેં એમાં ધાબોદરને રાખ્યો છે. એમાં ચમચો ઘી ને ચમચો દૂધ નાખી ગરમ કરી અને મિક્સ કરીને ચાળી લીધું છે. અને આ ખાંડ છે, અડધો કપ ખાંડ લીધી છે. ઘી છે જરૂરિયાત મુજબ અને દૂધ છે શેકવામાં વચ્ચે નાખવા માટે. આ છે ગુંદ છે જે મેં ઘીમાં તળી લીધો છે. આમાં મસાલામાં છે તજ છે, લવિંગ છે, એલચી છે, જાવિત્રી છે, જાયફળ છે અને કેસર છે. જનરલી કેસર યુઝ નથી કરતા અડદિયામાં, પણ મેં આમાં મસાલામાં કેસર નાખીને મસાલો બનાવ્યો છે. તો આપણે શરૂઆત કરી. અચ્છા, ઘી એડ કરશું. આ તો મેં બધું રેડી રાખ્યું છે, નહીંતર તમારે જ્યારે અડદિયા બનાવો ગુંદ, ડ્રાયફ્રૂટ એ પહેલાં તમારે ફ્રાય કરી લેવાના. એ પણ તમે ઘીમાં કર્યા યા તેલમાં? ઘીમાં. આવું કોઈ પણ જ્યારે સ્વીટ ઘરે બનાવતા હોય, ખાસ કરીને શિયાળામાં અડદિયા ઘરમાં બનતા જ હોય છે યા તો કોઈ પાક બનતા હોય છે અલગ અલગ, તો એ સમયે લોકોને બહુ અઘરું લાગતું હોય છે કે સારું બનશે કે નહીં બને. કેમ કે 1-2 વાર મેં પણ ટ્રાય કરેલી છે આવી કંઈક વસ્તુ બનાવવાની, પણ એ પ્રોપર નથી બનતી હોતી. તો આવી કોઈ પણ વસ્તુ બનાવવા માટે સૌથી વધારે ધ્યાન કઈ બાબતનું રાખવું જોઈએ? લોટ શેકવામાં. તમારે લોટ છે ને ધીમા તાપે જ શેકવું પડે એમાં, કારણ કે વધારે ગરમ થઈ જાય. તાપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તાપ મીડિયમ જ રાખવાનો અને એવું લાગે ત્યારે સાવ સ્લો ફ્લેમ કરી નાખવાની. કારણ કે જો વધારે શેકાઈ જાય તો ઉપરથી તો બળી જાય ને અંદરથી ઉપરથી બળી જાય ને અંદરથી કચાશ રહે. હા, એટલે હવે આપણે આમાં લોટ એડ કરી દઈશું. હવે આપણે એને મીડિયમ આંચ પર શેકશું જ્યાં સુધી એનો કલર બ્રાઉન જેવો ન થાય ત્યાં સુધી.
અને શીતલબેન, આમાં કોઈ પણ વસ્તુ જ્યારે બનાવતા હોય છે આવી, તો એમાં માપનું પણ એક ખ્યાલ રાખતા હોય છે લોકો કે લોટ આટલો, ગોળ આટલો, તો આમાં પણ એવું જ છે? હા, એ ખાસ ધ્યાન રાખવું, કારણ કે જો બહુ મીઠા થઈ જાય તો ન ભાવે અને મોડા થઈ જાય તો પણ ન ભાવે. એટલે ખાંડ તમારે બને ત્યાં સુધી અડધો માપ કરી લેવાનો. તમે લોટનો તમે ધાબો દઈ દો, પછી તમે એક બાઉલ, તમને ધાબો દઈને જેટલો લોટ થયો હોય, દાખલા તરીકે આ એક બાઉલ થયો ને, તો તમારે અડધો બાઉલ ખાંડ લેવાની, એટલે એ તમારી બરાબર ચોક્કસ જ માપ થાય. ઓકે, એટલે જેટલો લોટ યુઝ કર્યો એના અડધી ખાંડ લેવાની? હા, એની અડધી ખાંડ લેવાની. કે એ રીતનું માપ મારા સાસુના જમાનાથી ચાલ્યું, મારા સાસુએ મને શીખવાડ્યું છે કે આવી રીતે કરવાનું, એટલે તે દિવસનું મેં એ જાળવી રાખ્યું છે. હું એ જ રીતથી કરું છું. અને આ વસાણા અને એ લોકો જો મોટી ઉંમરના હોય, એ લોકો અનુભવથી કરતા હોય, એટલે એ લોકો પાસેથી શીખીએ ને એ આપણું પરફેક્ટ જ થાય. એટલે મેં પણ એ વસ્તુ જોઈ છે કે જ્યારે પણ આવું કંઈક શિયાળુ પાક બનાવવો હોય એટલે કોઈકને બોલાવે કે તમે મને બનાવી આપો ને, તમે બનાવી, કેમ કે કોઈને જનરલી ફાવતું જ નથી હોતું. એટલે મને એ જ ક્વેશ્ચન થાય કે એવું તો આમાં શું છે કે બધા લોકો નથી બનાવી શકતા? બસ આ માપનું જ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને શેકવામાં ધ્યાન રાખવાનું, એટલે તમને જરાય વાંધો ના આવે. અને આજકાલ કોઈ પણ વસ્તુ હોય એમાં એક અલગ ફ્લેવર એડ કરીને પણ લોકો કંઈક બનાવતા હોય છે. તો અડદિયામાં તમે આ લચકો અડદિયા સિવાય કોઈ બીજા ફ્લેવર નાખીને કંઈ કરો છો? ઘણા કલર પણ યુઝ કરીને બનાવતા હોય છે, તો તમે એવું કંઈ કરો છો? ના, હું કલર તો યુઝ નથી કરતી, પણ આપણે જે જાવિત્રી નાખીએ છીએ ને, એ જાવિત્રીનો કલર બહુ સરસ આવે, એનાથી થોડોક કલર ડાર્ક થાય. અને કચ્છી અડદિયા બનાવીએ ને તો એનો કલર બ્લેક ઉપર જાય. અને આ સિવાય બીજું તમે અત્યારે વસાણામાં શું શું બનાવતા હોવ છો? આ વસાણામાં બધી જાતની રાબ છે, પછી આ બધા રાગીના લાડુ છે, પછી કાટલું પાક છે, એ બધું બનતું. ને અડદિયા તો રેગ્યુલર લગભગ અમારે શિયાળો ચાલુ થઈ જાય એટલે અડદિયા તો હોય જ, કેમ કે આ જ સિઝન હોય છે જેમાં આપણી હેલ્થ સાચવીએ. અને આમાં બહુ નાની નાની મિસ્ટેકથી કડક થઈ જતું હોય, યા તો સોફ્ટ રહી જાય, તો કાચો લોટ રહી જાય, એવું બધું બહુ થતું હોય છે. કલરમાં એવું જ થાય, તમે ધીમે તાપે એને શેકશો ને તો તમારો કલર મસ્ત થશે, બ્રાઉન, ને ઓલો તમારો કલર બ્લેક ઉપર જશે. ઓલી કણી છે ને જે અંદરની, એ તમારી બ્લેક થઈ જશે, અને ધીમે તાપે શેકેલી જે અંદરની કણી હશે ને એ રેડનેસવાળી થશે. અને ફાસ્ટ તાપે શેકેલો લોટ હશે ને તો એ તમે ખાશો ને તો એ ચોટશે તમને અંદર. શીતલબેન, સરસ મજાની સુગંધ આવવા લાગી છે, એટલે મને એવું લાગે છે કે હવે આ લોટ છે શેકાઈ ગયો છે. હા, શેકાઈ જવા આવ્યો છે. તો હવે એમાં આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરશું. દૂધ એડ કરવાનું કારણ શું છે? કારણ કે તો એમાં છે ને તમને માવા જેવો ટેસ્ટ આવશે. દૂધ એડ કરીને તમારે ફટાફટ હલાવવાનું, નહીં તો નીચે ચોટી જશે. અત્યારે છે અત્યારે બધા માવાની મીઠાઈ વધારે ખાતા થઈ ગયા છે, પણ અત્યારે આ જૂના જે મીઠાઈ છે ને એ બધી તમને ફાયદાકારક છે. પણ હું માનું છું કે આ બધું ધીમે ધીમે તમે થોડું થોડું શીખી અને તમારા બાળકોને ખવડાવો અને એને જણાવો કે આવી વસ્તુ હોય છે. અત્યારના કેટલા છોકરા એવા હોય છે કે એને જૂની આઈટમ વિશે ખબર જ નથી, કે એને અડદિયા અને લાડવા ને એટલે એ શું કેમાંથી બને છે. હવે ધીમે ધીમે બધા વળતા થયા છે આ હવે બધા મિલેટ વિશે એના જૂની આઈટમ ને બધા હવે લોકો કોમ્પિટિશન, એ પણ એક ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે યંગસ્ટર્સનું એવું છે કે જે પણ ટ્રેન્ડ હોય એટલે એમના માટે એ ફેશન થઈ જાય, એટલે એ કરતા હોય છે. મિલેટ્સ અત્યારે સેલિબ્રેટ કરે છે એટલે પછી મિલેટ્સનું બધું ખાય. ખાસ કરીને હવે જે લોકો ડાયટ ફોલો કરે છે તો ડાયટમાં બધી વસ્તુ યુઝ થઈ શકે એટલે પણ એ મિલેટને ઓળખે છે. શીતલબેન, તમે આ ચાસણીની ને પાવડરની વાત કરી, ખાંડના પાવડરની, તો આ બુરુ ખાંડ છે એનો પણ ઘણા લોકો યુઝ કરતા હોય, તો એ પણ કરી શકાય કે પછી ચાસણી લેવી જ પડે? ના ના, બુરુ ખાંડનો ઉપયોગ કરી શકાય. હું તો ઘણી વાર બનાવું ને તો લચકો અડદિયા થોડાક બનાવું અને બાકીમાં ખાંડ નાખી દઉં. ગરમ ગરમ ખાવા હોય તો થોડોક લોટ અલગ કાઢી ચાસણી નાખી અને લચકો અડદિયા બનાવું તો એ 2 દિવસ ચાલે, અને બાકીમાં ખાંડ એડ કરી અને એના પીસ પાડીને રાખી દઉં. શીતલબેન, બહુ જ સરસ સુગંધ સારી આવી રહી છે. લાગે છે કે આ પાક આવી ગયો છે, હવે ચાસણી લેવાની છે. હા, હવે આપણે આપણો લોટ શેકીને રેડી થઈ ગયો છે. હવે આપણે ચાસણી બનાવીશું. હવે આપણે આ અડધો બાઉલ ખાંડ એડ કરી છે, એમાં આપણે પાણી એડ કરીને હવે 1 તાર જેટલી ચાસણી થાય ત્યાં સુધી આપણે હલાવશું. અને પાણી પણ કેટલું એડ કરવાનું એનું કોઈ ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું. તો હવે આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે, જે મેં 1 તાર જેટલી બનાવી છે. સેજ આપણે જે મધથી સેજ વધારે ચીપકે ને એ ટાઈપની બનાવવાની,
બહુ એકદમ કડક નહીં બનાવવાની. તો હવે આપણે સીધી જ એમાં એડ કરી દઈશું. હવે એમાં આપણે જે ગુંદ આપણે તળીને રાખ્યો છે એ આપણે એડ કરશું. અને આ અખરોટનો પાવડર છે અને આ મારો મસાલો જે મેં કેસર એડ કરીને બનાવ્યો હતો. અને આ ડ્રાયફ્રૂટ અને અખરોટ એ બધા પીસ કરી અને ઘીમાં ફ્રાય કરીને એ લીધા છે. આપણો લચકો અડદિયો રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું. ગરમા ગરમ લચકો અડદિયા છે એ સર્વ થઈ ગયા છે. હવે એને થોડું ગાર્નિશિંગ કરી લઈએ. શીતલબેન, ગાર્નિશિંગમાં તમે શું શું યુઝ કર્યું છે? આપણે ડ્રાયફ્રૂટ પહેલાં નાખશું. ખસખસ એડ કરશું. હવે પિસ્તા એડ કરશું. રેડી છે આપણો લચકા અડદિયા. તો જિજ્ઞાસાબેન ટેસ્ટ કરીને કહો. બિલકુલ, ક્યારની તૈયાર છું ટેસ્ટ કરવા માટે. એકદમ ગરમા ગરમ ને એટલી સરસ સુગંધ આવી રહી છે ને મને થાય બોલું કે પહેલાં આની હું સુગંધ લઈ લઉં, પણ એટલી સરસ સ્મેલ આવી રહી છે ને સાથે સાથે એટલો જ ટેસ્ટી હોય એવું લાગે છે. હું આ ગરમા ગરમ લચકો ટ્રાય કરી લઉં, આપ પણ ટ્રાય કરજો. શીતલબેન, આટલી સરસ કલરફુલ અને ફ્લેવરફુલ ગરમા ગરમ વાનગી માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. શીતલબેન, તમે જે હરાભરા લોલીપોપ બનાવ્યો હતો એ તો એટલો ટેસ્ટી હતો ને, પણ સાથે સાથે તમે જે ગરમ ગરમ લચકો અડદિયા બનાવ્યા છે એના માટે સ્પેશિયલી તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. આજે આપણે બે રેસીપી બનાવી, હરાભરા લોલીપોપ અને લચકો અડદિયા. આ બંને રેસીપી એટલી સરસ રીતે બની હતી ને બંને મેં ટ્રાય કરી છે. બહુ જ ટેસ્ટી, યમી, ગરમા ગરમ, સ્પાઇસી હતી. તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. અને ખાસ કરીને જો આપની પણ કોઈ તમારા ટેસ્ટવાળી, તમારા ટ્વિસ્ટવાળી રેસીપી હોય તો અમને મોકલજો. અમે પણ એ રેસીપી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવાની ટ્રાય કરીશું. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે આપ જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા.